ભાજપના ઝંડા મુદ્દે વિવાદ સર્જાયો છે। શાલમ વિસ્તારમાં યુવકે ભાજપના ઝંડા ઉતારી લેતા હોબાળો મચાવવામાં આવ્યો। ભાજપ સ્થાપના દિને ભાજપના કાર્યકર્તાઓએ આ ઝંડા લગાવ્યા હતા। શેનશાહ નામના યુવકે ઝંડા ઉતારી લેતા તકરાર થઈ હતી। દાણી લીમડા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। તો જ પ્રકારે અમદાવાદમાં ભાજપના ઝંડા મુદ્દે વિવાદ સર્જાયો છે। શાલમ વિસ્તારનો આ બનાવ યુવકે ભાજપના ઝંડા ઉતારી લેતા હોબાળો કરવામાં આવ્યો। ભાજપ સ્થાપના દિને ભાજપના કાર્યકર્તાઓએ આ ઝંડા લગાવ્યા હતા। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદમાં ભાજપના ઝંડા મુદ્દે વિવાદ સર્જાયો છે, શું વધુ વિગત? જી, ખાસ તો જે પ્રકારે શાલમ વિસ્તારની અંદર ભાજપના ઝંડાને લઈને જે આખો રકઝકનો જે મામલો હતો તે સામે આવ્યો હતો। શાલમ વિસ્તારમાં ભાજપના ઝંડા લગાવતા કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે જે પ્રકારે ગઈકાલે ભાજપના સ્થાપના દિવસ હતો અને જેને લઈને ભાજપના કાર્યકર્તાઓએ સમગ્ર જે શાલમ વિસ્તારની અંદર ભાજપના ઝંડાઓ લગાવ્યા હતા, જેમાં શેનશાહ નામના એક યુવકે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી હતી અને જે પ્રકારે જે વિગ્રહ ઉભો કરવા માટેનું આ કાવતરું હતું તેવા આક્ષેપો સાથે કાર્યકર્તાઓ વચ્ચે તકરાર થઈ હતી, રકઝક થઈ હતી। બીજેપી અને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ એકબીજાની સામસામે આવી ગયા હતા। જે વિવાદ વચ્ચે હાલ તો દાણી લીમડા પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર વિવાદ શું હતું તેને લઈને તપાસ શરૂ કરી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।